સુરત મહાનગરપાલિકામાં આઈસીડીએસ વિભાગના મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતી 21 મહિલા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના કમિશનરને સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત દેશ મહિલા સશક્તિકરણમાં આગળ વધી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બાબતે ખૂબ ભાર મૂકે છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહિલાઓમાં રહેલી શક્તિ બહાર લાવે તે માટે અનેકવિધ પ્રયાસો કરે છે। સુરત મહાનગરપાલિકામાં સર્વોચ્ચ વડા તરીકે એટલે કે કમિશનર તરીકે મહિલા એટલે કે આપ બિરાજ્યો છો અને આઈસીડીએસ વિભાગના વડા તરીકે આસિસ્ટન્ટ કમિશનર ગાયત્રીબેન જરીવાલા તથા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર તરીકે એક મહિલા ઇલાબેન પટેલ ફરજ બજાવે છે। તે તમામ મહિલા ઉપરી અધિકારી હોવા છતાં વિભાગમાં ફરજ બજાવતી 21 મહિલાઓને ન્યાય ન આપી મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય જેથી આઈસીડીએસ વિભાગના મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતી 21 મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે માંગ કરાઈ છે। સુરત મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગમાં 21 મહિલા કર્મચારીઓ આંગણવાડી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે। આ મહિલા કર્મચારીઓને 1/8/2015થી કાયમ કરવામાં આવેલા અને ગુજરાત સરકારના નિયમ મુજબ 5 વર્ષે એ લોકોની કાયમી તરીકે નિયુક્તિ કરવાની હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડતને કારણે, બેદરકારીને કારણે અને નિષ્કાળજીને કારણે આ મહિલા કર્મચારીઓને એમની એ ફરજના 5 વર્ષ ઉપરાંત આજે 2.5 વર્ષ થઈ ગયા છે, છતાં પણ એ મહિલા કર્મચારીઓને કાયમ કરવાનો હુકમ કરવામાં આવેલ નથી। આ અંગે અવારનવાર 2.5 વર્ષમાં રજૂઆતો કરવામાં આવી છે, તમામ પ્રકારે રજૂઆતો કરવામાં આવી છે અને સૌથી દુઃખદ બાબત તો એ છે કે એક મહિલા કર્મચારીનું 21 પૈકીના એક મહિલા કર્મચારીનું અગાઉ અવસાન થયું અને બીજા એક મહિલા અધિકારી કર્મચારી સિમ્પીબેનનું આજ રોજ સવારે દુઃખદ અવસાન થયું। આમ 2 મહિલા કર્મચારીઓનું દુઃખદ અવસાન થયું। એ લોકોને કોઈ પગારનો લાભ નથી મળ્યો, કોઈ રજાનો લાભ નથી મળ્યો। એના કારણે એ લોકોને કપાત પગારની રજા પણ થઈ। એ લોકોના પરિવારજનોને આજે સવારે 1,75,000 રૂપિયા જેટલી રકમ ખાનગી હોસ્પિટલ ખાતે ભરવાની હતી। એ હોસ્પિટલના સંચાલકોએ એ મૃતદેહ આપવાનો પણ ઇનકાર કરી દીધો અને એના કારણે એ મહિલા કર્મચારીના કુટુંબીજનો ખૂબ મુશ્કેલીમાં મુકાયા અને છેવટે એ મહિલા કર્મચારીના કુટુંબીજનોએ જેમ તેમ કરીને 2.5 લાખ રૂપિયા એ હોસ્પિટલ ખાતે ભરપાઈ કર્યા, ત્યારે એમના મૃતદેહને આપવામાં આવ્યો। આમ એ મહિલા કર્મચારીનો કુટુંબીજનો ખૂબ મુશ્કેલીમાં મુકાયા, જેથી આજે અમે 5 માંગણીઓ મૂકી છે અને અમે ઈચ્છીએ છીએ કે આ 5 માંગણીઓ તાકીદે પૂરી થાય અને આ મહિલા કર્મચારીઓને જે કાયમ કરવાના છે એનો દિન 3માં હુકમ કરવામાં આવે અને સાથે સાથે અમારી જે બીજી 4 માંગણીઓ છે એ 4 માંગણીઓ પણ પૂરી કરે એવી અમારી આજ રોજ ભારપૂર્વક માંગણી છે। આટલા વર્ષોમાં નથી માંગણી પૂરી થતો, હવે પૂરી થશે અમને વિશ્વાસ છે અને જો એ માંગણી દિન 3માં પૂરી ન થાય તો અમે આંદોલનાત્મક પગલાં ભરવાની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે। અમે 3 દિવસ બાદ જરૂરથી અમે આંદોલનાત્મક પગલાંના ભાગરૂપે અમે સૌ પ્રથમ ધરણાનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાના પ્રવેશ દ્વારે આવતા અઠવાડિયામાં આપીશું। સુરત મનપાના આઈસીડીએસ વિભાગમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતી 21 મહિલા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।